સ્થાનિક સ્વરાજની ચૂંટણી અહીંયા હોય તો આપણે ભાજપ તરફી 11 વોર્ડના ઉમેદવારોના બધાના ફોર્મ ભરાઈ ગયા કે કેમ? આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી નગરપાલિકાના દાવેદારોના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું ચાલુ થયું છે નાગનાથ દાદાના આશીર્વાદ લઈને. તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ તેમજ અમરેલીના ધારાસભ્ય અને લોકલાડીલા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા દેશમાં, રાજ્યમાં અને અમરેલીમાં જે વિકાસ વર્ષોથી રૂંધાયેલો હતો એ છેલ્લા 5 વર્ષમાં અમરેલી શહેરના લોકો સારી રીતે જોઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે, જેના દ્વારા લોકો દ્વારા પૂરતું સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે. એના ઉપરથી સાબિત થાય છે કે આગામી નગરપાલિકાનું બોર્ડમાં 44માંથી 44 સીટ ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે. તેનો અમને ગૌરવ છે. સંદીપભાઈ, આજે આ ફોર્મ ભરાણા પછી તમારો કોઈ મેનિફેસ્ટો બહાર પડશે? જે કંઈ કામ બાકી રહ્યા છે, રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં અમે નિર્ભર રહ્યા છીએ. તેમજ હવે જે કાંઈ કામગીરી કરવાની છે અમરેલીની ફરતે આગામી સમયમાં મુખ્ય રાજદ્વારો બનાવવાના છે, પ્રવેશ દ્વારો બનાવવાના છે, મુખ્ય સર્કલો નવા બનાવવાના છે. તેમજ 11 વોર્ડમાં જે ગાર્ડનની કામગીરી ચાલમાં પ્રગતિમાં છે, જે પણ લોકો સુધી, વિસ્તાર સુધી થશે એ અમને પૂર્ણ વિશ્વાસ છે. આપ ક્યાં વોર્ડમાં ઊભા છો? હું ઊભો છું, મારા વાઇફ ઊભા છે વોર્ડ નંબર 8 જયસિંહ પરાવત. તમે અમરેલીની જનતાને શું કહેવા માંગો છો? અમરેલીની જનતા બહુ સમજુ જનતા છે, તે સબ બધું જાણે છે. એટલે ખોટા વચનો આપવાવાળા લોકોથી સાવધ રહીને ભારતીય જનતા પાર્ટીની બહુમતી સાથે નગરપાલિકામાં શાસન આપવા જઈ રહી છે.